કેશોદ સર્કિટ હાઉસ પાછળ સામાજિક સંસ્થા દ્વારા છોડાતા ગંદા પાણીનો ઝડપી નિકાલ કરી દવા છંટકાવ કરવા માંગ ઉઠી છે। કેશોદના અગતરાય રોડ પર આવેલ સર્કિટ હાઉસ પાછળ ગંદા પાણીનો મસમોટો ખાડો ભરાયેલ છે, જેનો નિકાલ ન થતા પાણી બદબૂ મારી રહ્યું છે। આ ખાડાની એકદમ નજીક ગાંધીનગર સોસાયટી થઈ પૂર્વ તરફ અવરજવર કરવાનો મુખ્ય રસ્તો આવેલો છે। આ રસ્તા પર પસાર થતા લોકો આ ગંદુ પાણી બાજુમાં આવેલ એક સામાજિક સંસ્થા દ્વારા છોડવામાં આવતું હોવાનું જાણવા મળી રહ્યું છે। આ ગંદુ પાણી ભયંકર બદબૂ મારતું હોય આરોગ્ય માટે ખૂબ નુકસાનકારક છે। તેથી ઝડપથી પાલિકાની યોગ્ય શાખા દ્વારા ગંદા પાણીનો નિકાલ કરવામાં આવે। હાલ જે ગંદુ પાણી ખાડામાં જમા થયું છે તેના પર દવાનો છંટકાવ કરવામાં આવે, તેમજ લાંબા સમયથી છોડાતા આ ગંદા પાણી બાબતે ગંદકી કરનારા અને પાલિકાના આરોગ્ય વિભાગને જાણ ન હોય, જેને લઈ આ કાર્યવાહી ન થઈ આ બાબતેને ગંભીરતાપૂર્વક લઈ જવાબદારો સામે પગલાં ભરવામાં આવે તેવી રાહદારીઓ માંગ કરી રહ્યા છે। મારું નામ રમેશ ભોપાળા, સામાજિક કાર્યકર, વોર્ડ નંબર 8। મારે 4 ચોકેથી આપણે વોર્ડ નંબર 8માં જવું હોય તો પાનદેવ સમાજેથી અને ઓલી વનવે જવું હોય તો ગર્લ્સ સ્કૂલની બાજુમાં। તો મારે કહેવાનું એ છે કે અહીંયા અત્યારે ગંદુ પાણી પાનદેવ સમાજમાંથી નીકળે છે અને PWની ઓફિસની પાછળના ભાગમાં। તો મારે નગરપાલિકાને એટલું કહેવાનું છે કે અહીંયા DDT છંટકાવો અને તમે ખાસ કે તમે તપાસ કરો કે કેટલી બધી ગંદકી છે, અને મોટા મોટા સફાઈ અભિયાનના ડીંગા લઈને નીકળો છો તો તમે અહીં જુઓ તો ખરો, અહીંથી નીકળવા માટેનો એક જ રસ્તો છે પાનદેવ સમાજ માટેનો। પબ્લિકને આ બાજુ હાલવાની અને મોઢે રૂમાલ રાખીને હાલવું પડે એમ છે। તો મારે પાનદેવ સમાજને તમે એવી નોટિસ આપો કે એનું પાણી ડાયરેક્ટ નદીમાં નાખી દે અને ભૂંગરા નાખી દે, એવી મારી નમ્ર અપીલ।